ચોક્કસથી જે વાત અત્યારે આવી છે એમાં હજુ પાર્ટી લેવલની ચર્ચાઓ અને પાર્ટીના નેતાઓ સાથેની ચર્ચાઓ બાકી છે, પરંતુ જે કંઈ પણ વાત બહાર આવી છે અને જે કંઈ પણ ઘટના છે ચોક્કસથી ગુજરાતના ખેડૂતો માટે પણ દુઃખદ છે, ગુજરાતના લોકો માટે પણ દુઃખદ છે, કારણ કે એક લડતો યુવાન, એક ખેડૂતો માટે અવાજ ઉઠાવતા યુવાન નું રાજીનામું થાય અને જો એ ભવિષ્યમાં બીજેપી જોઈન્ટ કરે તો ચોક્કસથી ગુજરાતના ઘણા બધા લાખો ખેડૂતો જે છે એમને દુઃખ પહોંચવાનું છે, એમની લાગણીને ઠેસ પહોંચવાની છે. પરંતુ આખી જે ઘટના બની છે એમાં શું કારણ છે, કયા કારણથી આવું થયું છે, એ ટૂંક સમયમાં જ પાર્ટીના તમામ નેતાઓ રાજુભાઈ સાથે ચર્ચા પણ કરશે અને કોઈ પ્રશ્ન હશે, એમને કઈ મૂંઝવતો પ્રશ્ન હશે, એમને કોઈ હેરાન કરતા હશે, તેમાં પણ પાર્ટી લેવલથી કયા રસ્તાઓ નીકળી શકે એના બાબતની જલ્દી ચર્ચા કરવાનો પ્રયત્ન પાર્ટીના નેતાઓ કરશે. પક્ષ હવે શું કરવાનો છે? રાજુ કરપડાને મનાવશે? કારણ કે એવી સંભાવના છે કે કાલે ને કાલે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી શકે છે. પક્ષ ચોક્કસથી એમની સાથે ચર્ચા કરશે, હિન્દી ચર્ચા કરશે, એમના કોઈ કારણો વ્યાજબી હશે તેમના નિરાકરણ કરવાના પૂરા પ્રયત્નો કરશે અને ચોક્કસથી દિશાની અંદર પક્ષ આગળ વધશે. હજુ તો પક્ષના નેતાઓ આ બાબતે અમે બધા સાથે મળીને શું ચર્ચા કરીએ છીએ એ ટૂંક સમયમાં ખબર પડશે.